પડે. નાભા ભગત થઈ ગયા, એની ઝૂંપડી સારવા વરોવરી આવે. એક તો ગામને છેવાડે ઝૂંપડી, અને રોજ વરોવરી વરસાદ થાય પહેલાં સારે નળિયા પહેલાં આપણે સારતા દેશી એમ દર વખતે આવે. હવે એક વખત વરસાદ વહેલો થઈ ગયો, ના સારવા મોડા પી ગયા, તો આ કે આવશે તે સારસ્યું. આ વિશ્વાસ કે આ ફેડો આવશે, મારે 2 જણા હોય તો સારવા મજા આવે. કાંઈ એ ઉપર જાય ને કાંઈ હું ઉપર જાઉં. એક જણાને દેવા લેવામાં ઊભું તો પડે ને. અને ગામના એકે ન હાલે, એના જેવું તો કોઈ સારે. હું તો આ બેઠો, વરસાદ થયો ને તેથી એના ખોયડા પર પૂરતો બંધ રાખ્યો. ક્યાંય વરસાદ બધે થયો, આખા એક ખોયડું ઢકાય એટલું બાકી રહ્યો. એને બાજુમાં એક વાણીઓ રે, વાણીઓ ક્યાંક પણ હાલા તમે તારે આ ઢાંકવું તો સારી તો નાખ. એ કે સારવાવાળો આવેથી થાય ને ભાઈ, ક્યાંક દાળીઓ કહી લે ને, દાળીઓ બાળીઓ આપણે ન કહે, આપણે ત્યાં એક મોટો દાળીઓ આવે છે, આવે તેથી થાય. ભગવાન એમ છે કરે, પણ મારો હારો આ વાત જોઈને થાય કોઈ એક વરસાદ કર્યો તો હારો બદલતો નથી. તો વાણીઓ કે ભાઈ તારું આવું નવું હોય કે આપણે એવું જ રાખવાનું છે. એ કે તે મેં વાત સાંભળી, તારે મારી એટલે દોસ્તી છે, મારી દુકાને ઘણું ખરીદવા આવીશો તો તને ભગવાન કોઈ દી ભેગા થાય. એ કે અમારે બહુ ભેડિયા રોડિયા રૂપડા સારવાય આવતો હોય કંઈ કંઈક હો, અમારા ઘઉંના ગાડા હારે એવું ઘણું કામ કરતો હોય. એ કોક દીક ભેગો થાય તો અમને વાણિયાના દીકરા છે રૂબરૂનો કંઈક શાન તો કરીએ. કંઈક શાન કરવું ખોટું, પણ શાનમાં સમજી જાય. આમાં વાણિયા બુદ્ધિ ન હાલે. તમે બહુ બુદ્ધિશાળી હો તો આમાં બુદ્ધિ કામ ન કરે. આમાં તો ભાવના ભૂખ્યા હોય તો ભક્તને ભગવાન સમજીએ કે બાકી કામ નથી. એ કહે તો ખરો, હું અમારી આગળ થોડો આવે તો સાચી વાત, આજકાલ આવે ભેગો થાય કહું. હવે કુદરતને કરવું ને વાણિયાની બાજુ નીકળવું, તેથી રહો ભાઈ સારવા આવે. મેલ ખાઈ લુગડું, 4-5 ફાટેલા, 2 થીંગડા મારેલા, પન્યું પહેરેલું ને એક ઓઢેલું, માથે ખંભે ખેહ કરીને આવ્યો. હાલો ના બાબા છાડી નાખી, તમે હાવ બહુ ડખા કરો. ડખા હું ભગવાન તમે આવો તો થાય ને. પણ હવે મારે એકલા કીધું સરાય છે ભાઈ, ગામમાં બીજો ગોતી લેવાય, પણ તમારે જેવો થોડો મળે. વાત હારી ભાઈ એના જેવો મળે. તમે કહો કૃષ્ણ કે માખણ ખાવા આવે તો ગોપીઓ કે ઘણા આવે, પણ તમારે જેવો મળે તો થાય ને. લે એટલે અમે તમારે હાટું રાખીશું. સોડાઈ હાહુની સોડાઈ ગમાણમાં કરી આવી, અમે કોઈડમાં મૂકી આવી. અને પછી હું વાતો કરે, કૃષ્ણને કહેવાનું નથી હો, આપણે કોઈડમાં હેંગડું કોઈને કહેવાનું નથી. બોલતી હોય બધી ગોપીઓ છે, એટલે હું ગોપીઓ પાછું કહી દે કૃષ્ણ સુધી વાત પડી જાય. અને સાઈન ત્યાં કોઈડમાં ખાવા આવે. માખણ તો ભાઈ ખૂબ છે, લેવાવાળા ખૂબ છે, તો કૃષ્ણ જેવો કોઈક આવે તો એને ખવડાવીએ ને. એના હાટું રાખ્યું છે માખણ. ઓલો ખાવા સામેથી આવવું જોઈએ. તો કે તમે આવો તો સારી ને, તો લ્યો છોડો ઉપર. તો કે ભગવાન હાથકીલે તમે છોડો ને, હું હેઠો ઊભું. તો કે એમ કરું, બીજું હું ભગવાન માથે ચડ્યા. આ એક પૂરો દેતા જાય, માથે નરિયા દેતા જાય ને ચાલુ કર્યું. તો ઓલો વાણીઓ બરાબર જવાનું થયું ને નીકળો. એ કે ભાઈ આવ ભગત વાણીઓ ભગત શું કરો ભાઈ? આ સારવા બેઠા જો ને. એ કે ઓલું હોય તો કાંઈ કહેજો હો. તો કે તમે જડે કાંઈ ઊભા તો રહ્યો, ડાયરેક્ટ ન કે આ એમ છે. તો પૂરો દેતો જાય ને કહેતો જાય કે વાણિયા ભગત તમને ખબર, પ્રહલાદને જ્યારે પેલો નિમાણો ખડકાયો અને માંજેજીને બચ્ચા, મીંદડીના બચ્ચા જીવતા જીવ કાઢ્યા, તમને ખબર? હા કે તારી તો વાણી બાકી સરસ્વતી જેવી છે, તને બધું યાદ છે. તો આ ઈનો ઈ પૂરો દેતો જાય ને કે આ ઈનો ઈ. એ કે દ્રૌપદીના શિર પૂર્યા. કે હા હો, તારી વાત સાચી હો. 999 શિર પૂર્યા ને કોઈ નહોતું કાંઈ આવ્યો. તેથી ભીષ્મ પિતા જોઈ લે, આખી સભા જોઈ રહી, અને 999 શિર મળીને એનો વસ્ત એનો અંગ જોવા ન દીધું. આ ઈનો ઈ હો, પૂરો દેતો જાય ને કે આ ઈનો ઈ. એવી કેટલી પેઢ્યું. રાજા હરિચંદ્ર કે ઊભી બજાર વેચા ને, તેથી પ્રસન્ન થયા ને ઓલો કુવાડોની પત્ની પર મારવાનું થયો ને, હાથ પકડી લીધો ને આ ઈનો ઈ છે હો. હા ઈનો ઈ. તો કે તમારી ભાઈ અમારા કરતાં યાદ શક્તિ ભગત તમારી હો, પણ એટલું બધું તો મને ન યાદ રહ્યો. એ ન સમજા કે ઈનો ઈ કે આ ઈશારો કરે. કાંઈ ઈશારો એટલે કાંઈ તમને હાથ જાલીને ન કે હાલો ભગવાન, એવો ભગવાન ન હોય. બધી વસ્તુ કરી. કે મીરાબાઈનું ઝેર પીધું ને, તેથી ઝેરના અમૃત કર્યા તો તમને ખબર છે કે આ ઈ તો પાકું. તો આ ઈનો ઈ પૂરો દેતો જાય, દાખલા દેતો જાય. સમજો નહીં. તો લ્યો ભગત હવે હું જાઉં છું, મારે મોડું થાય. જાઉં કાંઈ વાંધો નહીં. ત્રીજો દી થયો, પૂછ્યું ભગત કે તમે અમારો કાંઈ કામ કરતા નથી? કે હું નથી કર્યું.
એ તમે કહેતા ને ભગવાન આવશે તો કે મેં કીધું તો ખરું તે દી એટલે કે દી ઓલા હું સ્વાર્થ તો અહીં પણ તમારે કેવું છે ને આ ભગવાન તું વાલે ખેલો કહેતો હતા કે દ્રૌપદીના શરીર તમે પૂરવા ગયા હતા ના કે તો તમને એટલી તો ભાન હોય છે દ્રૌપદીના શરીર ભગવાન પૂર્યા તો ભગવાન હોય તો આ એ જ કીધું કે એનો એ તો કહેતો હતો ખારો મારો એ ધ્યાનમાં ન રહ્યો તો ધ્યાનમાં ન રહ્યો તો ગયો ભગવાન હેલું જ તમારી બુદ્ધિથી ભગવાન સમજાઈ જાય આ તો ભગવાનની ભાષા ભગવાન સમજે તમે ભક્ત થઈને જાઓ તો ભક્ત નમે પ્રણશતી ભગવાનને ભક્ત નમે હું કામે ભક્તને ભગવાન નમે ભગવાનને ભક્ત નમે અમે એકબીજાના આધારરૂપ છે કોકે કીધું ભગવાન તમારો ભક્ત તમારા દીકરા તો તમારા બાપ કોણ એ કે ભક્ત અમારા બાપ બોલો કે ભક્ત તમારા બાપ કેવી રીતે હોય એ કે એમાં શું છે ભક્ત ભગવાનની ભક્તિ કરે ને તો એમ ભગવાન પ્રગટ થાય અમે એકેય કોઈના દીકરા નથી થતા પણ અમે એના ગુલામ થઈ જઈએ એની કીધે હાથી રહી એ કે આ ગોરા કુંભારનો ઓલો હાથ કાપવા માટે કાપ્યો તો એનો કે બીજું શું થાય છે કામ થાય નહીં એના રોટલા મળે ને શું કરવું પણ એમ બે લક્ષ્મીને એમ બે એના કુંભારના ઘડાઈ ઘડ્યા ને માટલાય ઘડ્યા શું કરવું એની ઘરવાળી એવું વ્રત લીધું હતું મારે બધું ડખો કરવો પડ્યો એના હાટું અમે આવીએ ભાઈ તો અમે જેને ગમે ને કામ કરવા આવી જાય ધનો ભગત થઈ ગયો એ કે પછી વાલે ખેલાઈ ગયા મારી વાત જોવે કે ગાડું આપણી પાસે નહીં ભાંગા તૂટ્યા બળદ કોઈ આપણને દે નહીં ઘઉંનો ઢગલો બજાર વસાર કરીને ખેતર વસાર થઈ સોમા વાવતાનો પીડ્યો હોય એ કે આ પીડ્યો કહો કે ગામના ક્યાંક ભાઈ તમે કાંઈક થોડો કરીને હાર્યો હોય તો કીધું ને ઘર ભેગું થઈ ગયું એ કે આપણે કોણ ઉપાધિ કરીએ બનાવ્યા એ આપણે મૂકવા આવશે એ કે બનાવ્યા એમ જ હોય ને કે બનાવ્યો હોય તો ભગવાન બનાવે ભગવાન થોડો મૂકવા એ જ આવે ઓલા થોડા સમજે ભગવાન થોડો આવતો ગમે કોઈક આવતો હોય બીજો વરસાદનું ટાણું થયું હવે આનો પલાળવા કેમ આના હાટું વરસાદ રોક્યો ભગવાન એમ થયું કે મારો હારો આ ઘડીમાં ઉપાડશે નહીં ટાઈમ પહેલાં સોમાવું તો કરવું પડશે વળી એને વિચાર થયો કે એક બહારથી 2-3 ગાડા લઈને પોતે નીકળ્યા એ કે ભગત પાણી તો પાવ પાણી પીધું આ ડખો લેતો હોય ખેતર વરસાદ ઢગલો કરીને બેઠો હોય તો કે કેમ ના હોય પડા એ કે ભાઈ બાજુના ગામમાં જાવું હતું તો તમારા ગામમાં પાસેથી નીકળવું છે તે તમે આ ઢગલો કરીને બેઠા ઘીરે પુગાડો ને બાબુ આપણે બળદ ગાડી નમરે ને એટલે હાલો ને અમે ભરવા લાગ્યા અમારા ગાડાની હાથ સુધી જાય છે આગળના ગામમાં અમે માલ ભરીને આવવાની છે તો અટાણ હાલો તમે ભરીને તમારા ગામ ઠેલવતા થાય તો હાલો ને કોણ ના પાડે તો ઓલો ઓળખી ગયો કે આપણે બે એક જ છીએ એટલે આ ચાદર ધોઈ શકે એવા મહાપુરુષો આ કરી શકે આપણે તો આ ચાદર ઉપર મેલ ચડાવતા રહી ક્યું પહેલાં જમાનામાં ન હતું પહેલાં ઓલા કાપડ ઓલા પાણકોળના પહેરાવે એક તો સડિયું માંડ વેત થાય આખા પાટલુંનો વેત ન થાય ટાંકો આખો લે બધાને ખબર પડી જાય 4 બાઈઓ છે આ 3 બાઈઓ છે આખો ટાંકો એક જ સરખો હોય એક જ સરખો એમાં સડી ફાટક પાટલું ફાટેલ ઠીંગડા પર ઠીંગડું એની પર ઠીંગડું પછી ખબર ન પડે કેવું અસલ કાપડ શેનું છે ખબર ન પડે એટલે બધી સગવડતા હતી હવે આ તો ભગવાને અટાણે કૃપા કરી એમ આ ચાદર આપણે મેલી એટલી કરી મેલ ઉપર મેલ ચડાવે અસલ મેલ કયો છે એ ખબર નથી એટલે જન્મ કે મેલી ચાદર કૈસે દાગ મીટાવા એટલા બધા ડાઘ પડી ગયા કેમ મટાવું નિર્મલ વાણી પાકર તુરસે નામ ન તેર ગાયો નિર્મલ વાણીથી અમે તારું નામે નથી ગાયું તો હું કામ ગાયું કાંઈક મેળવવા હાટું અમારો ધંધો સારો હાલે અમારા છોકરા લાઈને ચડી જાય કે અમારા છોકરાનું લગ્ન થઈ જાય એ કાંઈક ને કાંઈક માગણી માટે અમારા ફલાણા ભાઈને કાંઈક તાસીર સારી નથી ને મનવા રહ્યા કરે ભગવાન એ સારું કરતી એના માટે કોઈ ભગવાનને ભજવા ખાતર કોઈ ભજવું એ કંઈ નહીં અને આજે મહાપુરુષો ત્યાં ને ભગવાનને ભજવા ખાતર જ ભજવા કે શું કામ ભજવું બસ નરસિંહ મહેતાને કે તમારે ત્યાં રોજ ભગવાન આવે કાંઈક માગી લેતા હોય તો હવે નવા ગરીબાઈમાં દિવસો કાઢો કે એને કરવું ને મારે હું કે કાંઈક માગી લેવાય કે માગીને શું કરવું હું નથી માગતો ને કાંઈ તોય માન્ય આવે તો શું કામ હું માગું એને દેવો દે ને કાંઈ નહીં આટલી તો કટોકટીમાં જીવે દબાવે ભગવાન તારે કરવું હોય તો કે મારે શું છે એક વખત ઓલા પાણા મગાવ્યા મામેરામાં કુંવરબાઈનું મામેરું પીડ્યું એમાં એ નણંદની પાણા લેવામાં મોડું થયું એટલે ભગવાન મોડા આવ્યા એટલે નરસિંહ મહેતા કહે છે કે તમારે મોડું ટાઈમે આવવું જોઈએ ને કે પાણા લેવામાં મોડું થયું બાકી એમ પાણા એટલે અમને આ તમારી ભાષામાં બહુ ખબર ન પડી પાણા એટલે હું એટલે એ લેવામાં થોડુંક મોડું થયું મોડું તમારે કરાવ્યું એટલે નરસિંહ મહેતા ભગવાનને દબાવે ભગવાન કે પણ આ મારું પણ તમે વાણોતર થયા છો છે ને
અને હું તમારો શેઠ છું કે નહીં કે બાપુ પહેલેથી જ છો, તો હવે ટાઈમે આવતા થાય. 52 વખત ધક્કા થયા. આપણે કોઈ દી સપનામાં આવ્યા કે હું તારો ભગવાન છું એમ, તું મને બહુ માનશો, કોઈ દી સપનામાં આવ્યો ન આવેલા, આપણે કાંઈ કર્યું જ નથી. નિર્મળ વાણી પાકર પ્રભુ, નામ છે તેરો નામ ન ગાયો. નૈન ભૂગ કર હે પરમેશ્વર, કભી તુજકો ન ધાયો. હું તારા તરફ ક્યારે આવવાનો પ્રયાસ જ નથી કર્યો. ભજવામાં ગયો, ઓલામાં રહેવામાં ગયો, વ્રત નિયમ કર્યા, ક્યાંય તારા સુધી આવવાની વાત નહોતી. બધું મારું કરવા માટે આવ્યો હતો. મન વાણી કી તૂટી તારે અબ કૈસે ગીત ગાઉં. મારી વન વાણીની જે તાર હતી, લગન હતી, એ તારા સુધી પૂગવાની દીધી હતી. મેં તાર જ વૈશમાં તોડી નાખ્યા. તારા વટું તારા સુધી પહોંચવું તો સાધન જ નથી. હે ભગવાન, હું આવું તો કેવી રીતે આવું? ઈશ મેરે સે ચલ કર તેરે દ્વાર કભી મેં ન આયા. આ પેરથી, આ પગથી, આ પગ નહીં હો, વળી આ ગાણી બોલાવો નહીં, આ પગથી ખૂબ ધક્કા ખાધા હોય તો એમ નથી. આ ચરણથી, ચરણ એટલે પગ, અને બીજું આચરણ. આ ચરણ, બે ભાગ છૂટા પાડ્યો. આ ચરણ એટલે આ પગ, પણ આચરણ એટલે વ્યવહાર થઈ ગયો. આ ચરણથી ચલ કર કભી મેં તેરે દ્વાર ન આયા. તારા મંદિર સુધી, તારા દ્વાર સુધી હું આવ્યો નહીં. જहाँ જहाँ હો પૂજા તેરી કભી ન શીશ ઝુકાયા. જ્યાં જ્યાં તારી પૂજા થાય, અર્ચના થાય, ત્યાં પૂજા ન થાય, ત્યાં અમે માથું ઝુકાયું નથી, અને ખરેખર ઝુકાવતા નથી. કાંઈક ઝુકાવીએ કેટલું, આપણું સ્વાર્થ પૂરતો ઝુકાવી. બધા ઝુકાવે એટલે આપણને ખબર નથી ને ઓને ખબર નથી હું કામ ઝુકાવે. આ તો આગે છે ચલી આતી એટલે આયકા કરી, કોઈ જોયો નથી. બધા કે ત્યાં ભૂત થાય છે. ઓલો કહેતો હતો મેં માની લીધું, ઓલો કહેતો હતો ઓલાય માની લીધું. કોઈને ભૂત શું છે એ ખબર નથી. એ ખીરડા આઈઠે જ થાય છે. તો અહીંયા ખીરડો છે, ધ્યાન રાખજો, તો વાંકા શું કરશે, ભૂત ભૂત થાય તો આપણે ભૂત જોયો નથી ને આપણે વેમમાં છીએ. ભગવાને આપણને કોઈ દી જોયો નથી ને ભગવાન આપણે છે કે અમે માનીએ છીએ, અમે તો ભજીએ છીએ ને અમારા સિવાય કોઈ થાય નહીં. તો આ મંદિર એમનું રહ્યા, કયો નહીં કાવ કોરોનાની રસી મોકલી દે, કા આશીર્વાદ દઈ દે કે ભાઈ આવી જાઓ, દર્શન કરી જાઓ, કોરોના મુક્ત જાઓ, કોઈ દી નહીં થાય. કીધું કોઈ મંદિર બંધ રાખો, જાન હે તો જહાન હે. તમે છો તો જગત છે નકર નહીં થાય. મંદિર તો બીજા હોનાના કરી લેવું, પણ તમે ક્યાંથી ગોત્યો? તમને રાજ કરવું તો કેની પર કરવું? કે એમ કે વડાપ્રધાન કે ભાઈ ભારત આખો ખાલી કરીને અમેરિકા બહુ મોટો છે ત્યાં વહાવી દેવું. તમને એમ કે ભારતના વડાપ્રધાન આજથી તમે જી કયો મામાં વસ્તી નહોતું, વડાપ્રધાન કોને શું કરશો? ગામ વિનાની વસ્તી વગર તમને કે આખા ગામનો સરપંચ, તો વસ્તીના નામે એક માણાનો સરપંચ કેનો? એવું કરી દે તો શું કરો? એમ ઈસ पैर से चल कर तेरे द्वार कभी मैं न आया. जहाँ जहाँ वो पूजा तेरी कभी न सिर झुकाया. हे हरिहर मैं हार कर आया, अब कहाँ એ હાર ચડાવું? હું હારીને ખુદ આવ્યો છું. આપણે કહીએ ને હાર ચડાવો, હારનો અર્થ છે કે ઈશ્વરને હાર ચડાવવાની વાત નથી. હું હારી ગયેલો છું. મારું અભિમાન, મારો મદ, મારો અહમ બધો જ આજ હારીને તારે ચરણે ધરાવું છું. આ હાર છે. હું જગત આખી વસ્તુ વ્યવસ્થાથી, મારી જે માન્યતાઓથી હું હારી ગયો છું. મેં હાર કર પ્રભુ તેરે કો હાર ક્યાં ચડાવું? હું ખુદ હારી ગયો છું, તો હું તને હાર હું ચડાવું? આ હારની વાત છે. આપણે ઓલા હાર કરીએ એમ નથી. ચંદન ચડાવું દાતા, ચંદન નથી ચોખાને, એ ચંદન ઓલા સાપે અભડાવ્યા. આ સાપે અભડાવ્યા ગાવ કે ભાઈ ચોખ્ખું પાણી લાવજો. પાણી ચોખ્ખું જ હોય, કારણ કે કોરું પાણી જાય, પાણી કોરા હોય. ભાઈ તમે સાંભળ્યું ક્યાંય ગોર બાપા કે કોરું પાણી લાવો પણ એટલે કોરું હોય, પાણી કોરું હોય. તો આપણે હવા લગા હાથ પાડી નાનો પાડી, મોઢાના મોઢા કહી નાનો બોલી ગઈ. પાણી ઢોર કરવાનું છે તો હા બરાબર છે બાપુ, પૂછડે જ પીએ, બીજે નહીં પીએ. ના તમે પૂછડે પીઓ તો એ પીએ, તોય આપણે હા પાડી. પાણી ઢોરવાનું કીધું, તમને પાવાની વાત નથી કરી. ચોખ્ખી વાત એટલે કોઈ પાણી ઢોર રાખ્યો છે? કોઈ કીધું પાણી પાવાનું રાખ્યું નહીં. અમાન દીધા પાણી રેડવાનું કહે છે. કોઈ જે તમને પાવાનું કીધું, રેડવાનું કીધું. રેડો તો કોઈનું કાંઈ થાય તો માય રેડો, જો કાંઈ થાય તો કહેજો.
અને તમારી પાસે આઈને રેડે ભાઈ બહુ તરસ લાગી હતી, એક એકને ગ્લાસ લઈને ક્યાં ગોતવા. એના કરતાં અહીંથી જગમાણાને કીધું કે ધાર કરે, ફલાણા બાઈનું નામ લે, મોઢું ખોલ. એ મોઢું ખોલે ને અહીંથી ધાર કરે, તમે પાણીને દેખો, તમને દેખો તો એ તમે તરસ છીપા હે. અહીંને તમે દેખો છો પાણીને, પાણી પાય એને તમે જુઓ છો, મોઢું તમે ખોલો છો કે આ મારા નામનું પાણી પાય, તો તમને પૂગ્યું નથી. તો એલો વહી ગયા પછી 20 વર્ષે પૂગે, કોઈ દી ક્યાંય પાછું વળવું નથી ને. હા, અમે તો બધુંય ધર્મમાં માની, પણ તારામાં ધર્મ નથી એનું કેમ માનશું? જहाँ जहाँ पूजा तेरी कभी न शीश झुकाया, हे हरिहर मैं हार कर आया, अब कहाँ से हार चढ़ाऊँ. હું હાર કયો ચડાવું, હું જ હારી ગયો છું. આ તત્વ જદી સમજાય ને તેથી સમજવું કે આપણે ઈશ્વર સુધીનો પહોંચવાનું સરનામું ગયું. ઈશ્વર સુધી સરનામું મળે તો જ સત્સંગમાં જાય. તો સુખ રહે છે સત્સંગમાં, દુખડા નહીં રે લગાડ. જેને સત્સંગ કર્યો છે, સત્ય વસ્તુનો સંગ કરી લીધો, ઈશ્વર સાથેનો નિર્ણય લાગી ગયો, એને દુનિયાના ગમે એ દુઃખ એને રડાવી નથી હગા. શું કામે? એણે સત્યનો સંગ કરી લીધો, એણે સત્સંગ કરી લીધો. આપણે બે ગીત ગાયા ને બે કીર્તન ગાયા, બે ભજન ગાયા ને બે ધૂન ગાઈને આપણે માની લીધું સત્સંગ થઈ ગયો, થતો જ નથી. એ તો ટાઈમ કાઢ્યો. બે વર ચડાવ્યો હતા, એમાંથી બે કાંટી વધારે ચડાવી લો, વરસ જેવડું થઈ ગયું જાડું, એ ઘડીકમાં તૂટે નહીં. હા, તો ઓલા દૂધ જેવું થયું. એક સુરદાસ હતો ને, કીધું કે ભાઈ તું હલા એટલો બધો દુબળો પાત્રો હતો કે દૂધ ખાતો હતો. હવે બિચારા કોઈથી દૂધ જોયું ને, જૂનો જમાનો ને, તે કે દૂધ કેવું હોય? એ કે સફેદ. નહીં કે સફેદ એટલે કેવું? બોલો ક્યારે સફેદમાંય ખબર નથી, પણ બોલો પહેલે જ જન્મથી સુરદાસ, હવે બિચારાને સફેદ કલરની કેમ ખબર પડે? તો એક સફેદ બગલા રહેવું હતું કે બગલો કેવો હોય? તો બગલો આવી આમ કીધું કે આમ આ બગલો એટલે બોલો આંધ્રોમાં તો આમ કરીને જોવે ને. તો કે આવું વાકું સૂકું દૂધ માર નથી ખાવો, ગળે ન ઉતરે. વાત હા વાથી કે ગળે ઉતરે, આવું આ દૂધ ઉતરે એમ. હવે વાતું ઘડીકમાં ગળે ઉતરે નહીં, કારણ કે આપણામાં ઓલા જૂના એવા બધા ઘડિયા પડી ગયા ને, ઘડિયાવાળી પાર્ટીમાં એકડો ન થાય. એમ આપણે દાદા એટલા બધા સત્સંગમાં ને ઓલામાં કથામાં વાર્તામાં કીર્તનમાં ખૂબ જાય, ભજનમાં જાય, તો આપણે કોઈને એકડો ઉઘડતો નથી. શું કામે? ઘડિયાવાળી પાર્ટીમાં એકડા ન ઉઘડે. આપણી નોટમાં નકલા લીટા લીટા કરી દીધા પછી કે તમે આમાં કાંઈક લખો, શું લખો તમે કહો? બસ આવી પોઝિશન છે. એટલે હે હરિહર મેં હાર કરાયા, અબ ક્યાં હાર ચડાવું. હું હારીને ખુદ આવ્યો, હું હાર હું ચડાવું. હે ચંદન ચડાવું તો ચંદન ચોખ્ખા નથી, પાણી ચડાવું તો પાણી ચોખ્ખા નથી. શું કરવું? કે તમે જલ તો ચડાવવું છે માય, હે દાતા હે પરમેશ્વર, પણ જલ નથી ચોખ્ખા. જલ તો ઓલી માછલી અપડાવ્યા, મારી મોટ તો માછલી નાની જીવતી હતી 24 કલાક હોય એને અપડાવ્યા. આપે કે ભાઈ કૂવાનું પાણી, તો કૂવામાં ડેડકા રહીએ ને પૂરા રહીએ ને ઘણી આઈટમ રહેતી હોય, તેની ડિલિવરી ત્યાં થાય, થાય કે ન થાય, મરણ ત્યાં થાય, જન્માય ત્યાં, મર્યા ત્યાં, બધું કરે તો પછી એનું શું થતું હોય છે? પછી આપણે પી તો આપણને આબડસીટ ન લાગે ભાઈ, ફોલદી તો ન પીવાય. કરવું શું? કૂવામાં એ દિશા, બધે એ વસ્તુ તો રહેવાની જ, પણ આપણી સમજણ બહાર નીકળી તે ખબર પડે કે હકીકત શું છે. એ આપણી માન્યતાનો કીડો હાથમાં લઈ લઈએ, કોઈ દી મેળ નથી ખાતો. હવે ઘડી કોઈ આપણે ધ્યાન કરશું. થોડાક અલગ અલગ, કોઈને ન અડીએ એકબીજાને, એ રીતે થોડા થોડા છૂટા છૂટા બેસજો અને ઠેઠ બહાર લઈ જા, અવાજ ન થાય એ રીતે એકબીજા છૂટા છૂટા બેસજો. આપણે 20 મિનિટ માટે ધ્યાન કરવાનું છે. બરાબર સમજજો ધ્યાન ક્યાં કરવાનું, કોનું કરવાનું, હું કામે કરવાનું છે, કેમ કરવાનું છે, એ બધું સમજી વિચારીને કરવાનું છે. હું કામે કરવાનું છે? આપણે એટલા સુધી આવ્યા છીએ તો કહેવાય ને પૂર્ણાહુતિનો પ્રસાદ લઈને જાજો, તો આપણે પ્રસાદને જ માન્યતા આપી છે. તો આ પ્રસાદ રૂપે આપણે સત્સંગમાં આવ્યા છીએ, સત્ય વસ્તુના સંગ અંગેની બધા વિચારોની વાણી વસ્તુ સાંભળી છે.
તે આપણી અંદર કોક બેઠો બેઠો બોલે છે, આપણો શ્વાસ ઉશ્વાસ લઈને આપણા શરીરનું બધું ખાધેલું પચાવે છે, આમાં કોક અંતર્યામી બેઠો છે. તો એનું આપણે આજ આજ્ઞા ચક્રમાં ધ્યાન, કપાળમાં જે બૈરાઓ ચાંદલા કરે, એ બિંદી કરે, એ આજ્ઞા ચક્ર છે. તો એ આજ્ઞા ચક્રનું આપણે ધ્યાન કરવું. એમાં જે કુવિચારો સુવિચારો જે કાંઈ આપણા હોય એ બધું જ ભૂલીને એમાં હોમીને નિર્વિચાર અવસ્થા આવે ત્યાં સુધી આપણે ધ્યાન કરવું. શરૂઆતમાં થોડા ઊંડા શ્વાસ લેવા અને પછી એકદમ રિલેક્સ થઈ જે શરીરમાં જે સ્થિતિમાં લાંબો સમય બેસી ગયે એ અવસ્થામાં ખાલી આંખો વીંચીને બેસવાનું છે. અને કપાળમાં જ્યાં આપણે તિલક કરીએ છીએ ત્યાં કોઈને નોખા નોખા અનુભવ થાય. તો શરૂઆતમાં આપણે આ સંત મહાપુરુષોની ભૂમિમાંથી બેઠા છીએ તો પહેલાં આહ્વાન કરવાનું, હે પરમપિતા પરમાત્મા, હે પરમેશ્વર, આ ગિરનારની ગોદમાં બેઠા છીએ જ્યાં 84 સિદ્ધ સંતો, સાધુ, 68 જોગણીઓ, નવનાથ, ગુરુ દત્તાત્રેય અનસુયા આશ્રમ, ભરતવન શેષાવન જેવા ભરતજી અને સીતા મૈયા પણ અહીંયા આ ગિરનારની ગોદમાં આવી ગયેલા છે. અત્યારે આ પોલો ગિરનાર છે. કેટલાય સિદ્ધ મહાપુરુષો ત્યાં સાધના કરે છે, તપસ્યા કરે છે. એની આંગણામાં, એની પડછાયામાં આપણે આજ સાધના માટે મળ્યા છીએ. તો એને પહેલાં આહ્વાન કરવું કે હે ભગવાન, અમારી આ સાધનામાં, અમારી ધ્યાન સભામાં તમે બધા જ અમારી હાજરી પૂરવા અમારા માટે થોડોક પરિશ્રમ કરીને અમારી ધ્યાન સાધનામાં હાજરી આપો. અમારા કેટલાય જન્મોનું કર્મના બંધનને ફળ સ્વરૂપે ઈશ્વરે અમને અમૂલ્ય દેહ આપ્યો છે. આ દેહથી કરીને અમે ભગવાનને ભજ્યા નથી, એના કરતાં તો પૈસાને બહુ ભજ્યા છે, સુખ સંપત્તિને ખૂબ ભજી છે, એને માટે રોયા છે, એને માટે ખૂબ આંસુ સાર્યા છે. ભાઈ ભગવાન, આ તારા માટે અમે કાંઈ કર્યું નથી, અમે અમારા કલ્યાણ માટે કાંઈ કર્યું નથી, કર્યું છે બીજા માટે કે મારા છોકરા કરું, પત્ની કરું, ભાઈ બહેન, એના માટે ખૂબ કુટુંબ માટે કર્યું, પણ તમારા માટે, અમારા માટે અમે કાંઈ કર્યું નથી, અમારા માટે તને ભજ્યા નથી. આજે એક અવસર અમને મળ્યો છે આ શિબિરના સ્વરૂપમાં. હે ભગવાન, આજ અમારી આ ધ્યાન સાધનામાં આવો, અમારી નિર્વિચાર અવસ્થા બને અને અમારું જ્ઞાન